છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ રેલી છોટાઉદેપુર નગરમાં નીકળી હતી। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરમાં વિજય સંકલ્પ રેલી નીકળી હતી। છોટાઉદેપુર નગરના સંત કૃપા ફાર્મ વસેડી ખાતેથી આ રેલી નીકળી હતી। આ રેલી નગરના પેટ્રોલ પંપ, 4 રસ્તા, હનુમાન મંદિર, નગરપાલિકા, ક્લબ રોડ, સ્ટેટ બેંક, આંબેડકર 4 રસ્તા, ગાંધીજીની પ્રતિમા, પોસ્ટ ઓફિસ, નવાપુરા 4 રસ્તા અને કસ્બા વિસ્તાર સહિત નગરના મુખ્ય માર્ગો પર રેલી નીકળી હતી। આ રેલીની અંદર ખૂબ મોટી સંખ્યામાં નગરજનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। ઠેર ઠેર જશુભાઈ રાઠવાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી ઉપસ્થિત રહ્યા હતા। શેખ મુઝફર નજર, છોટાઉદેપુર। નમસ્કાર। આજે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટેનો પ્રચારનો અંતિમ દિવસ છે। ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હું અને મારા કાર્યકર્તાઓ સાથે મળીને છોટાઉદેપુર નગરની અંદર એક રેલીના સ્વરૂપે તમામ મતદારોને મળવા માટે નીકળ્યા છે અને લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। શું કહેશો લોકોના? છોટાઉદેપુરની જનતા આ વખતે ઠામી લીધું છે કે કમળ કમળ અને કમળ જ।